સૌથી પહેલા તો જે કાશ્મીરની જે ઘટના બની અને તેના માટે સમગ્ર દેશના અંદર 140 કરોડ જે પ્રમાણે દુઃખી છે, એટલે જે અલગ અલગ જે ગઈકાલે પણ મુસ્લિમ સમાજ તરફથી 70 લાખથી વધારે લોકો અલગ અલગ મસ્જિદના અંદર નમાઝ પઢીને કાલી પટ્ટી પહેરીને નમાઝ અદા કરી અને ભારત દેશ માટે અને ગુજરાત માટે દુઆ અને પ્રાર્થના કરી અને જે લોકો શહીદ થઈ ગયા છે તેના પરિવાર માટે પણ પ્રાર્થના કરી છે. જે પ્રમાણે જે આપ પ્રશ્ન કરી રહ્યા છો એ ડિપ્લોમસીનો સવાલ જે પ્રશ્ન છે અને ભારત દેશના સાથે જે પ્રમાણે જે ડિપ્લોમેસી આપણી નક્કી થયેલી છે કે જે વિદેશથી અહીંયા આવેલા લોકો જે વિઝાથી અહીંયા આવેલા હતા, એ પાકિસ્તાનથી આવેલા હોય કે બાંગ્લાદેશથી આવેલા હોય, તે લોકોને જે વિઝા પૂરા થઈ ગયા હોય તો સરકારે તરત એમને ડિપોર્ટ કરી દેવા જોઈએ. જે પ્રમાણે અમદાવાદ શહેરના અંદર આપ પહોંચો તે પ્રમાણે કે 400થી વધારે બાંગ્લાદેશીઓને સરકાર અને ગૃહ વિભાગ દ્વારા એમને પકડવામાં આવ્યા છે. સુરતના અંદર પણ આ પ્રમાણેનું જે એક્શન કરવામાં આવી છે, તો સરકારે ચોક્કસ આ પહેલા કરવાની જરૂર હતી. જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સરકાર, હું સમજુ છું કે જે પ્રમાણે એક્શન લેવા જોઈએ એ ટાઈમમાં જ લેવા જોઈએ. 400થી વધારે જ્યારે બાંગ્લાદેશીઓ જ્યારે તમે કહો છો અમદાવાદ શહેરના અંદર રહી રહ્યા છે, સુરતના અંદર રહી રહ્યા છે કે બીજા વિસ્તારોના અંદર રહી રહ્યા છે, ત્યારે એ બાંગ્લાદેશી કેવી રીતે અહીંયા આવ્યા એ બધા જ તપાસનો વિષય છે. કે સરકાર પાસે અલગ અલગ ફોર્સિસ છે, સરકાર પાસે આઈબી છે, સરકાર પાસે પોલીસ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, એ બધી જ સરકાર પાસે વ્યવસ્થા હોય છે. તો હું સમજુ છું કે સરકાર આમાં કોઈ જગ્યાએ મિસશીપ થયું હશે સરકારથી, તો સરકારે જે અત્યારે એક્શન લઈ રહી છે, તો સરકારના સાથે હંમેશા અમે એક જ વાત કરી છે. અમારા સન્માનીય નેતા રાહુલજીએ પણ વાત કરી અને અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ આજે વાત કરી છે કે જે પ્રમાણે જે લોકો કોઈ સમજો કસૂરવાર છે તો એને ચોક્કસ સમજુ સજા થવી જોઈએ અને આ પ્રમાણેના લોકો જે બહારથી આવીને અહીંયા રહેતા હોય તો ચોક્કસ એને ડિપોર્ટ કરવા જોઈએ. પરંતુ સરકાર, હું સમજુ છું કોઈ ને કોઈ જગ્યાએ સરકાર જે પ્રમાણે અત્યારે ફેલિયર છે એ મને લાગી રહ્યું છે.